નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન। ફિઝિક્સ ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત। આપણે અગાઉના લેક્ચરોમાં રાશિઓ વિશે ભણ્યા। એમાં રાશિઓમાં આપણે કીધું હતું કે ત્રણ પ્રકાર, મૂળભૂત રાશિ, સાધિત રાશિ અને પૂરક રાશિ। એમાં આપણે બે ક્લિયર કર્યું, મૂળભૂત રાશિઓ અને પૂરક રાશિ, બરાબર। હવે સાધિત રાશિ, એ પહેલાં હું તમને ઉપયોગી વાતો કરી દઉં। ભાઈ, આ બધી રાશિઓ ખૂબ જ ઉપયોગી છે, અત્યંત ઉપયોગી। બોલે તો આપણા ફિઝિક્સનો પાયો છે ભાઈ। અને આટલી રાશિઓ ક્લિયર કરી લ્યો તમે આ સમયમાં, કે જે મજાનો સમય છે। હા, કાંઈ નહીં, કંઈ કહેવાવાળું નહીં, કોઈ નહીં, ભણવા જા, દે ધનાધન। આ બધા સમયનો ઉપયોગ કરો। ખાસ આવી નાની મેટરો એકદમ, આમ તો તમે ભણેલા છે એવું શીખવાનું છે અહીંયા। આ બધું શીખી લ્યો, પણ એને યોગ્ય રીતે રજૂ કરતા શીખી લ્યો। બધું તમે શીખેલા છો, ફરી કહું, પણ એને યોગ્ય રીતે રજૂ કરતા શીખી લ્યો, એટલે તમારું ફિઝિક્સનો પાયો ક્લિયર થઈ જાય, એટલે ફિઝિક્સ આપોઆપ બિલ્ડ થશે। અને ભાઈ, આ માત્ર જોયા નહીં કરવાનું, કંઈક વર્ક અહીંયા હું તમને કહું કે ભાઈ આ વર્ક તમને હોમવર્કમાં તો લખજો, પણ એક બુક બનાવજો, એટલે લખવાનું પણ છે, એટલે આપણું પ્રેક્ટિસ પણ ન ભૂલાય ને। વિરાટ બનવું હોય તો વિરાટ કઈ રીતે, શું સચિનને જોયા કર્યો એટલે વિરાટ બની ગયો? ના ભાઈ, ઉતરો હશે, પ્રેક્ટિસ કરતો હશે। એમ કોઈને જોયા કરવાથી કાંઈ નથી શીખવા મળતું, ઉતરવું પડે ગ્રાઉન્ડ પર, પ્રેક્ટિસ કરવી પડે। એટલે આ બધી ઉપયોગી વાતો તમે મગજમાં થાસી લ્યો। મૂળ વાત ઉપર આવીએ, સાધિત રાશિ। તો સાધિત રાશિ એટલે શું? તો વ્યાખ્યા આપણે ત્યારે પણ કીધેલી કે મૂળભૂત ભૌતિક રાશિઓ પર યોગ્ય ગાણિતિક ક્રિયાઓ કરવાની, અને તારવેલી રાશિને આપણે સાધિત રાશિ કીધી। મૂળભૂત રાશિ તમને 7 ક્લિયર છે। એમાં અત્યારે ધોરણ 11 પૂરતી 3 દળ, લંબાઈ ને સમય, અને વધુ તાપમાન। દળ, લંબાઈ અને સમય। તો દળનો સંકેત એમ, એ રાશિનો એસઆઈ એકમ કિલોગ્રામ, અને એનો સંકેત કેજી એસઆઈ એકમનો। લંબાઈ, એનો સંકેત સ્મોલ એલ, એનો એસઆઈ એકમ મીટર, એનો સંકેત યાની કે એકમનો સંકેત સ્મોલ એમ। અને સમય, સમયનો સંકેત સ્મોલ ટી, સમય રાશિ, એનો સંકેત સ્મોલ ટી, એનો એસઆઈ એકમ સેકન્ડ, અને એકમની સંકેત એસ, સ્મોલ એસ। આટલું ક્લિયર રાખજો અત્યારે સાધિત રાશિ પૂરતું। હવે રાશિ અને તેના એકમો, આ બંને વસ્તુ ક્લિયર કરવી। કઈ રાશિ? સાધિત। એમાં ફોર એક્ઝામ્પલ, સાધિત રાશિઓ કેટલી છે? ઘણી બધી। સાહેબ, રાશિઓ એટલે શું? આ બધું ક્લિયર થઈ ગયું ભાઈ, અગાઉ લેક્ચર જોવા પડે। મૂળ વાત ઉપર, ફોર એક્ઝામ્પલ, સાધિત રાશિઓ કેટલીક છે? તો આપણે કુલ રાશિઓની સંખ્યા લગભગ 100 કરતાં વધારે। એમાં 9 ક્લિયર થઈ ગઈ, 7 મૂળભૂત, 2 પૂરક, 9 ક્લિયર। બાકીની તમામ રાશિ સાધિત। એમાં ફોર એક્ઝામ્પલ શરૂ કરીએ, ધારો કે પહેલી રાશિ ક્ષેત્રફળ। પૃષ્ઠફળ, ક્ષેત્રફળ ઇંગ્લિશમાં એરિયા। એના પરથી રાશિનો સંકેત થશે કેપિટલ એ। અથવા એસ। રાશિ સૂત્ર, ક્ષેત્રફળ રાશિનું સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ। હા, લંબચોરસ કે ચોરસ હોય તો એના સંકેત સ્વરૂપમાં રજૂ કરીએ તો રાશિકોણ ક્ષેત્રફળ એ, લંબાઈ લેન્થ, પહોળાઈ બ્રેથ, એલ ક્રોસ બી। એના પરથી એનો એસઆઈ એકમ પણ મળે। લંબાઈનો એસઆઈ એકમ મીટર, પહોળાઈનો એસઆઈ એકમ પણ મીટર। લંબાઈ કેમાં મપાય? મીટર, પહોળાઈ પણ મીટર, મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર। તો એસઆઈ એકમ થયો એના સંકેત સાથે। હવે જો સાધિત રાશિ એટલે આપણે કીધેલું છે કે મૂળભૂત રાશિ પર યોગ્ય ગાણિતિક ક્રિયા કરવી। મૂળભૂત રાશિ લંબાઈ ને પહોળાઈ,
હા, ચોરસ હોય તો બંને લંબાઈ જ હોય ને, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કઈ રાશિ? મૂળભૂત. એના પર ગાણિતિક ક્રિયા કઈ? ગુણાકાર. અને તારવેલી રાશિ કઈ? ક્ષેત્રફળ. આ સિમ્પલી તો આ રાશિ કઈ થઈ? સાધિત. આ રાશિનું સૂત્ર, એનું સાંકેતિક સૂત્ર, એના પરથી એનો SI એકમ. એટલું ક્લિયર. ક્યાંય ટપકું કરવાનું નથી. બીજી રાશિ કદ. કદને ઇંગ્લિશમાં વોલ્યુમ. એના પરથી રાશિ સંકેત કેપિટલ V. રાશિ સૂત્ર. કદ રાશિનું સૂત્ર સમઘન હોય તો આપણે શું લખીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બોલે તો કદને કેપિટલ V, લેન્થ ક્રોસ બ્રેથ ક્રોસ હાઇટ. એના પરથીનો SI એકમ, સૂત્ર પરથી જ SI એકમ. સૂત્ર ક્લિયર રાખો એટલે બધું, એની વ્યાખ્યા પણ ક્લિયર થઈ જશે. હંમેશા ફિઝિક્સમાં રાશિનું સૂત્ર ક્લિયર રાખો તો રાશિની વ્યાખ્યા પણ ડિફાઇન થઈ જાય અને રાશિનો SI એકમ પણ મળી જાય. અને એક હજુ ઉપયોગી સૂત્ર ભણશું નેક્સ્ટ, પારિમાણિક સૂત્ર, એ પણ ક્લિયર થઈ જાય. અને આ 100% આપણે એક્ઝામ લક્ષી છે બધું. પછી JEE, નીટ, ગુજકેટ કે આપણું ગુજરાત બોર્ડ. મહત્વની વાત, SI એકમ. લેન્થનું SI એકમ મીટર, પહોળાઈ પણ મીટર અને ઊંચાઈ પણ મીટર. મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. મીટરનો ઘમ. તો કદ રાશિનો SI એકમ મીટરનો ઘમ. હજુ ધોરણ 9 માં તમે ભણેલા વેગ અથવા ઝડપ. વેગ રાશિનું સૂત્ર. વેગની ઇંગ્લિશમાં વેલોસિટી. એના પરથી એનો સંકેત સ્મોલ v. આ રાશિ સંકેત સ્મોલ v ભાઈઓ. વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમય. જ્યારે ઝડપનું સૂત્ર હતું અંતરના છેદમાં સમય. બંનેના અવસરે સાથે એટલે લખ્યા કે બંનેના એકમ તો સમાન જ રહેશે. બંને રાશિમાં ફરક શું છે તો એકદમ આપણે ડીપમાં તો જોઈશું ચેપ્ટરમાં. ગતિ, વેગ સદિશ રાશિ, ઝડપ અદિશ રાશિ. અહીંયા સ્થાનમાં ફેરફારને આધારે ગણતરી થાય, અહીંયા કુલ અંતરને આધારે ગણતરી થાય. સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ એટલે d, સમય t, એને સાંકેતિક સ્વરૂપમાં સૂત્ર તો v બરાબર d/t. હિયર પણ v ઇઝ ઇક્વલ ટુ d/t. એનો SI એકમ. સ્થાનાંતર મપાય કેમાં? SI માં તો કે મીટર. સમય સેકન્ડ, મીટર પર સેકન્ડ. અને વંચાય મીટર પર સેકન્ડ. ગુજરાતીમાં મીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટર પર ઓવર એ તો વ્યવહારિક એકમ છે. SI એકમ મીટર પર સેકન્ડ. અથવાને રજૂ કરવું તો સેકન્ડ અંશમાં આવે, તેની ઘાત ઉલટાઈ જાય. મીટર સેકન્ડ ઇનવર્સ. MS ધોનીની -1 ઘાત. મીટર સેકન્ડ ઇનવર્સ. મીટર પર સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ વાંચવાની રીતો બધું ક્લિયર. હવે એના પછી નેક્સ્ટ રાશિ પ્રવેગ. ઇંગ્લિશમાં એસલેરેશન. વાહનોનું એસલેરેટર. એનાથી વેગ વધઘટ થાય એટલે પ્રવેગ રાશિનો સંકેત થશે સ્મોલ a. રાશિ સૂત્ર, પ્રવેગ રાશિનું સૂત્ર તો વેગમાં ફેરફારના છેદમાં સમય. વેગમાં ફેરફારના છેદમાં સમય. વેગમાં ફેરફાર એટલે v થયો, સમય એટલે t થયો અને રાશિ સૂત્ર એટલે પ્રવેગ a બરાબર v/t. આના પરથીનો SI એકમ
રાશિના સૂત્ર પરથી એસઆઈ એકમ, વેગનો એસઆઈ એકમ હમણાં જ મેળવ્યો મીટર પર સેકન્ડ, એના છેદમાં સમય, સમયનો એકમ સેકન્ડ, અંશનો છેદ છેદમાં, એટલે ખરેખર આપણો એસઆઈ એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. અથવા ને રજૂ કરવું હોય તો મીટર સેકન્ડની -2 સેકન્ડ સ્ક્વેર અંશમાં આવે તો. આમ રજૂ નથી કરી શકાતું મીટર પર સેકન્ડ એ રજૂ કરવાની રીત નથી એસઆઈ એકમ પદ્ધતિમાં. એટલે કાં તો આ રીત અથવા તો આ રીત. આને વંચાય કેમ? મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા MS ધોનીની -2 પ્રવેગ. પ્રવેગ પછી એક અગત્યની બીજી રાશિ રેખીય વેગમાન. લિનિયર મોમેન્ટમ ઇંગ્લિશમાં કહેવાય, પણ રાશિનો સંકેત કંઈક અલગ છે, સ્મોલ p. રાશિ સૂત્ર રેખીય વેગમાન રાશિનું સૂત્ર દળ ગુણ્યા વેગ. એટલે ખરેખર રાશિનું સૂત્ર રાશિ કોણ? વેગમાન. વેગમાનને p વડે, દળને m વડે, વેગને v વડે, એટલે p બરાબર mv. દળનો એસઆઈ એકમ એટલે આના પરથી રેખીય વેગમાનનો એસઆઈ એકમ કઈ રીતે મળે એના સૂત્ર પરથી? તો કે દળનો એસઆઈ એકમ તો kg, એમ એટલે દળ, દળનો એસઆઈ એકમ kg. વેગનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ, તો અહીંયા લખશું મીટર પર સેકન્ડ. આ 3 ગુણાકારમાં સરસ લાગે એમ લખીએ તો kg મીટર પર સેકન્ડ. એક આ રીત. હજુ એક રીત, અથવા સેકન્ડ અંશમાં જાય તો આપણે રજૂ કરી શકીએ kg મીટર સેકન્ડ ઇનવર્સ. kg મીટર સેકન્ડ ઇનવર્સ. તો આ રેખીય વેગમાનનો એસઆઈ એકમ 2 kg મીટર પર સેકન્ડ અથવા kg મીટર સેકન્ડ ઇનવર્સ. બળ એના પછીની રાશિ તો કે બળને ઇંગ્લિશમાં ફોર્સ. તેના પરથી એનો રાશિ સંકેત કેપિટલ F. રાશિ સૂત્ર દળ ગુણ્યા પ્રવેગ. બળ રાશિનું સૂત્ર દળ ગુણ્યા પ્રવેગ. એનું સાંકેતિક સૂત્ર ઓકે, બળનું સંકેત F, દળનો M, પ્રવેગનો A, માં F બરાબર માં ના, F = m × A. હાલો એના પરથી એનો એસઆઈ એકમ ગણવો તો મેળવવો તો દળનો એસઆઈ એકમ ક્લિયર છે kg. પ્રવેગનો એસઆઈ એકમ હમણાં મેળવો શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા એડ કરો મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે kg × મીટર પર સેકન્ડ સ્ક્વેર. સરસ લાગે એમ લખીએ તો kg અને મીટર બંને અંશમાં, છેદમાં સેકન્ડનો સ્ક્વેર. અથવા ને આમ પર રજૂ કરી શકાય, સેકન્ડ સ્ક્વેર અંશમાં આવે તો kg મીટર સેકન્ડની -2, અંશમાં આવે તો ઘાતની નિશાની ઉલટાય. ઘાત અને ઘાતાંક ધોરણ 8-9. ઓકે. અથવા હજુ એક એસઆઈ એકમ છે, બળના બાપા ન્યૂટન છે. કોણ? ન્યૂટન, સર આઇઝેક ન્યૂટન. તો એના માનમાં એનો એસઆઈ એકમ ન્યૂટન પરથી કેપિટલ N, અથવા પૂરું નામ લખવું હોય તો સ્મોલમાં NEWTON. આમાં ક્યાંય ટપકા કરવાના આવતા નથી. તો બળનો એસઆઈ એકમ થયો. દળ અને બળમાં ફરક છે, હા ઘણા દળ છે. આગળ દળ એટલે આપણે જેને વ્યવહારમાં શું બોલીએ? વજન. ને ખરેખર વજન શું છે? બળ છે. વજન એટલે ગુરુત્વાકર્ષણ બળ. જોઈશું બળના પ્રકારને નેક્સ્ટ. પહેલા આ બધું ક્લિયર કરી લેજો, વધુ તો આ બધું ડેપ્થમાં તો આવવાનું જ છે. નેક્સ્ટ રાશિ કાર્ય. ઉર્જા સંરક્ષણ કે કાર્યનું ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થાય, એક ઉર્જાનું બીજી ઉર્જામાં. એટલે કાર્ય આવે એટલે ઉર્જા પણ અહીંયા ભેગું યાદ જ રાખી લેવું.
એકમ બાબતે એસઆઈ એકમ બાબતે કાર્ય અને ઉર્જા સમાન જ હશે. મૂળ કાર્યને ઇંગ્લિશમાં વર્ક કહેવાય, એમ ઉર્જાને એનર્જી કહેવાય. ઓકે, તો કાર્ય રાશિનો સંકેત થશે ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ. રાશિનું સૂત્ર, કાર્ય રાશિનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ અને સ્થાનાંતરનો ગુણાકાર એટલે કાર્ય. કાર્ય રાશિ સંકેત ડબલ્યુ, બળનો સંકેત એફ અને સ્થાનાંતરનો સંકેત ડી. એના પરથી એનો એસઆઈ એકમ તરફ જઈએ. રાશિના સૂત્ર પરથી એસઆઈ એકમ, રાશિના સૂત્ર પરથી એનો એસઆઈ એકમ તરફ જઈએ તો ભાઈ બળનું એસઆઈ એકમ હમણાં જ મેળવું. શું છે? આ વાપરીએ ઓરિજિનલ દળ લંબાઈ સમય વાળો. કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા લખશું કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગુણાકારમાં કોણ છે? સ્થાનાંતર. તો સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર, તો હિયર મીટર. હવે મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર, એટલે કેજી મીટરનો સ્ક્વેર છેદમાં સેકન્ડનો સ્ક્વેર. તો આ થયો કોનો એસઆઈ એકમ? કાર્યનો અથવા ઉર્જાનો. એને બીજા સ્વરૂપે પણ રજૂ કરી શકીએ. બધા સ્ટેપ અંશમાં લેવા હોય તો આપણે રજૂ કરી શકીએ કેજી મીટર સ્ક્વેર સેકન્ડની -2. ઉપરાંત કાર્ય અથવા ઉર્જા અંગેની વાતો કરનાર બાપા તો કે જૂલ. તેના માનમાં એનો એસઆઈ એકમ જૂલ પણ છે. કાર્યનો એસઆઈ એકમ જૂલ. એક જ અક્ષર લખવું હોય તો કેપિટલ જે, અથવા પૂરું નામ લખવું હોય તો JOULE સ્મોલમાં જૂલ. નેક્સ્ટ, એના પછીની રાશિ દબાણ. દબાણની ઇંગ્લિશમાં પ્રેશર નથી ને કોઈને ભાઈ? હા, નથી ને કોઈને? ઇંગ્લિશમાં પ્રેશર. એના પરથી રાશિ સંકેત કેપિટલ P હોય તો આ કરી લેવાનું. આ હોય હું પ્રેશર તો વર્ક કરી લેવાનું. હા, હાલો. સંકેત કેપિટલ P. રાશિ સૂત્ર દબાણ રાશિનું સૂત્ર બળના છેદમાં ક્ષેત્રફળ. આના પરથી જ એની વ્યાખ્યા થશે ભાઈ. એટલે રાશિ સૂત્ર ક્લિયર તો એનો એસઆઈ એકમ ક્લિયર, એની વ્યાખ્યા પણ ક્લિયર. કેવી રીતે જોઈશું આગળ. ઓકે, બળ દબાણ રાશિનું સૂત્ર. તો દબાણને આપણે શેના વડે? P, બળને F, ક્ષેત્રફળને કેપિટલ A. બળ રાશિનો એસઆઈ એકમ હવે મેળવવું તો એસઆઈ એકમ કઈ રીતે મળશે? તો અંશમાં કોણ? તો કે બળ. તો બળનું એસઆઈ એકમ તો આપણે મળેલું છે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ના છેદમાં ક્ષેત્રફળ. એનો એસઆઈ એકમ અહીંયા મળેલો છે મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર. ગણિતનો નિયમ અંશનો છેદમાં. તો ખરેખર સ્ટેપ થશે કેજી મીટર ના છેદમાં મીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર. આયા મીટર સ્ક્વેર મીટર કેન્સલ. તો શું થશે? કેજી અપોન મીટર સેકન્ડ સ્ક્વેર. તો એસઆઈ એકમ દબાણનો શું થયો? કેજી પર મીટર સેકન્ડ સ્ક્વેર. અથવા હજુ બીજી રીતે રજૂ કરીએ તો કેજી મીટર સેકન્ડની -2. આ એક, આ બીજો એકમ. ઉપરાંત દબાણ રાશિ અંગેના જે કાંઈ પણ પ્રયોગો કરેલા છે એ કોણે કરેલા? તો કે બ્લીઝ પાસ્કલ, નોટ રાસ્કલ, પાસ્કલ. હલો. તો એના માનમાં એનો એસઆઈ એકમ પાસ્કલ. અહીંયા થોડું અલગ છે. PA, પાસ્કલને PA વડે દર્શાવાય.
અહીંયા ક્યાંય ટપકું કરવાનું નથી. અથવા પૂરું નામ લખવું હોય તો સ્મોલમાં PASCAL પાસ્કલ. આમ દબાણ રાશિના SI એકમ કેટલા થયા? 4. જેમ હરિતારા નામ છે 1000, અહીંયા એકમ 4. કેજી પર મીટર સેકન્ડ સ્ક્વેર, કેજી મીટર સેકન્ડની -2 પાસ્કલનો PA અથવા પૂરું નામમાં PASCAL. તો હજુ ઘણી બધી રાશિઓ આગળ જોઈએ. તો હવે નેક્સ્ટ રાશિ પાવર. રાશિ પાવર. પાવર ઇંગ્લિશમાં પાવર જ કહેવાય. યાંત્રિક પાવર, કાર્ય ત્વરા, અને બીજા પણ નામ છે કામ કરવાની ઝડપ. પાવર એના પરથી રાશિ સંકેત કેપિટલ P, રાશિ સૂત્ર. પાવર રાશિનું સૂત્ર કાર્યના છેદમાં સમય. એકમ સમયમાં થતું કાર્ય પાવર, કાર્ય ત્વરા. ઓકે, એના પરથી એનું સાંકેતિક સૂત્ર આપણે લખીએ તો P = કાર્ય એટલે W ને સમય એટલે T. એના પરથી રાશિનો SI એકમ જોઈએ તો પાવર રાશિનો SI એકમ, કાર્યનો SI એકમ હમણાં જ મેળવો તો કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ના છેદમાં સમય નો SI એકમ સેકન્ડ, અંશનો છેદ છેદમાં, એટલે નવું સ્ટેપ તૈયાર થશે. કેજી મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડનો ઘમ. તો આ પાવરનો SI એકમ થયું. ભાઈ એ તો જે રાશિ હોય એનો જે SI એકમ હોય ને. ઓકે, ગુડ. હવે સેકન્ડ ઘન અંશમાં લઈએ તો અથવામાં કેજી મીટર સ્ક્વેર સેકન્ડની -3 બીજો એકમ થયો. ઉપરાંત પાવરના બાપા જેમ્સ વોટ. ભાઈ જેના બાપા છે એના SI એકમ છે. બાપા તો બધાને હોય ને, ન પણ હોય જો અમુક નતા. હા, તો અહીંયા પાવરનો SI એકમ વોટ. પૂરું નામ લખવું તો WATT, ઇંગ્લિશ વાળો વોટ નહીં. અથવા એક જ અક્ષર લખવું હોય તો કેપિટલમાં W. તો એના માનમાં પાવરનો SI એકમ વોટ અથવા W કેપિટલ. હજુ ઘણી બધી રાશિઓ છે, પણ કેમ? હોમવર્કમાં જોઈએ કઈ કઈ આપીએ. હોમવર્ક રાશિ. સાહેબ અગાઉના 2 લેક્ચરનું હોમવર્કનું સોલ્યુશન બાકી છે. હા, વધતું જાય, જમા થતું જાય. 3જો લેક્ચર. તૈયાર રહેજો ભાઈ. તમે કરો કે નહીં એ ચેક. વોટ્સઅપ કોલ કરો, ડાઉટ આપો. બરાબર, મૂળ વાત ઉપર આવીએ. હોમવર્ક માટે પહેલી રાશિ ઘનતા. ઘનતાને ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય, બટ એનો સંકેત ગ્રીક ભાષાનો આલ્ફાબેટ રો છે. આ રાશિનો સંકેત છે જે ગ્રીક આલ્ફાબેટ છે. અલગ રીતે દળ ઘનતા તરીકે પણ ઓળખાય આને. અને વંચાઈ શું? રો. હું રાશિ સૂત્ર તમને આપી દે, SI એકમ તમારે મેળવવાના દરેકના. ઘનતા રાશિનું સૂત્ર, એનું સાંકેતિક સૂત્ર મેળવવાનું પ્લસ એનો SI એકમ મેળવવાનું. ઘનતા રાશિનું સૂત્ર દળના છેદમાં કદ. અહીંયાથી આ સોડી મેલું તો એટલું રહી આ રાશિ માટે. બાપાનું નામ નથી અહીંયા, હશે તો હું કહેતો જાય. કોણીય વેગમાન. જેમ રેખીય વેગમાન એમ કોણીય વેગમાન. કોણીય વેગમાન રાશિનો સંકેત સ્મોલ l.
આ સંકેત, એનું રાશિ સૂત્ર રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર. સાહેબ લંબ અંતરનો એસઆઈ એકમ શું થશે? રેખીય વેગમાન તો આવી ગયું તો બરાબર. લંબ અંતરનો, અરે અંતરનો એકમ શું થશે? મીટર. તો એ લંબ અંતર હોય, સીધું અંતર હોય, ત્રાંસું અંતર હોય, અંતરનો એસઆઈ એકમ મીટર. આ થોડું વિશિષ્ટ છે, લંબ અંતર. ગુડ. તો અહીંયાથી આપણ છોડી મેલું હોમવર્ક. ટોર્ક, એનો સંકેત પણ અલગ, ગ્રીક આલ્ફાબેટ ટો. આ પણ ગ્રીક આલ્ફાબેટ. એની વન સાઈડ ટો. ખરેખર એનું ઇંગ્લિશ નામ તો અલગ છે, ટોર્ક, બટ વિશિષ્ટ સંકેત ટો. રાશિ સૂત્ર બળ ગુણ્યા લંબ અંતર. તો બળનો એસઆઈ એકમ આવડે, અંતરનો પણ આવડે, તો એસઆઈ એકમ અને એનું સાંકેતિક સ્વરૂપ બે આવી જશે. પૃષ્ઠતાણ, સરફેસ ટેન્શન, એના પરથી એનું રાશિ સંકેત કેપિટલ ટી. આ એનું સંકેત થયું. રાશિ સૂત્ર બળના છેદમાં લંબાઈ અથવા ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ. ઉર્જા એટલે કાર્ય. બંનેથી ગણજો, બેમાં એસઆઈ એકમ સમાન જ આવી છે. ટ્રાય મારજો. બે સૂત્ર આ પણ હોમવર્કમાં. હજુ બસ આટલું રાખો ને, એટલે આપણું સોલ્યુશન પણ બધા લેક્ચરનું સાથે, અને આટલું તમને માત્ર એકમ અને એના સૂત્ર સાંકેતિક સ્વરૂપે મેળવવાનું. આટલું હોમવર્ક બધું એક સાથે આપણે જોઈશું. હોમવર્ક ન ભૂલાય ભાઈ, પ્રેક્ટિસ ન ભૂલાય. અસ્તુ.